સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ચકચાતી બેંક લોકરની ચોરીની ઘટના સુરત જિલ્લા પોલીસે આખી ગેંગને ઝડપી પાડી છે। ચોરી અંજામ આપ્યા બાદ ગેંગના સભ્યો ગુજરાત, દિલ્હી, પંજાબ સહિત બિહારના રાજ્યમાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસે 11 જેટલી ટીમો બનાવી નક્સલી પ્રભાવિત વિસ્તારમાંથી ચોરોને ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લામાં તસ્કરો છાશવારે ચોરી અને લૂંટ સ્નેચિંગની અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે। સુરત પોલીસ પણ ગુનાઓ ના થવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક અનેક ગુનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે તારીખ 17 ડિસેમ્બર રોજના સુરત જિલ્લાના કિમ 4 રસ્તા પાસે ચોરીની ઘટના બની હતી। 4 રસ્તા ખાતે આવેલી યુનિયન બેંક ઇન્ડિયામાં ચોરી ઘટના બની હતી। બેંકની દિવાલ બાખોરું ઉખાડી અને ગ્રાહકો લોકરો તોડી રોકડ તેમજ ઘરેણાંની ચોરી તસ્કરોએ 76 પૈકી 6 જેટલા લોકર તોડ્યા હતા। અલગ અલગ લોકરમાંથી 1.5 કરોડથી વધુ મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસનો મોટો પોલીસ કાફલો ચોરોને પકડી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી। પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ સીસીટીવી ફૂટેજ મદદ લઈ રહ્યા હતા, ત્યારે સુરત જિલ્લા પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી, જેમાં રાત્રિ દરમિયાન એક પિકઅપ ટેમ્પો પસાર થઈ જણાય તે પિકઅપ ટેમ્પો ચોરીના કોલર સુધી પહોંચવા માટે પોલીસને મદદરૂપ સાબિત થયો છે। ગુજરાતની સત્ય ઘટના ન્યૂઝ।